નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ, આમ તો બળેવનો પર્વ પણ એટલે કહેવામાં આવે છે। ત્યારે આજના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલાવવામાં આવે છે। યજ્ઞની સાક્ષી આ તમામ જે બ્રાહ્મણો છે, આપ જોઈ શકાય છે તમામ જે બ્રાહ્મણો છે આજના દિવસે ખાસ કરીને જનોઈ પોતાની બદલતા હોય છે। ખૂબ અતિ પવિત્ર દિવસ શ્રાવણી પૂનમ એટલે કે આ બ્રાહ્મણો દ્વારા આજના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે। દર વર્ષની જેમ પરંપરા મુજબ જે કહી શકાય કે આજરોજ પવિત્ર શ્રાવણ માસની વ્રતની પૂનમ એટલે કે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવો દ્વારા એટલે કે બ્રાહ્મણો દ્વારા પવિત્ર યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવે છે। વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણરાજી મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા એટલે બ્રાહ્મણ દિવસ બળેવ નિમિત્તે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। અને વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ સાથે તેમના પુત્ર આશ્રય બાવા અને શરણમ રાજા પણ આ પવિત્ર કાર્યક્રમમાં તેઓ જોડાતા હોય છે। અને ધાર્મિક વિધિથી આપ જો કે યજ્ઞની સાક્ષીએ જો કે આ તમામ યજ્ઞની સાક્ષીએ આ કાર્યક્રમ યોજાતો હોય છે। આજના દિવસે બ્રાહ્મણો યજ્ઞ પવિત્ર એટલે કે યજ્ઞ પવિત્ર બદલતા હોય છે। ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા જે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના તેઓ પણ આગેવાન છે અને તેઓ દ્વારા અહીંયા ખાસ કરીને આપ જોઈ શકાય છે જે યજ્ઞ પવિત્ર એટલે યજ્ઞની સાક્ષીએ આ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે। અને તમામ જોઈ શકાય છે મોટી સંખ્યામાં બ્રાહ્મણ અહીંયા ઉપસ્થિત છે। તમામ બ્રાહ્મણો આજે આ યજ્ઞ પવિત્ર ધારણ કરતા હોય છે અને બદલવામાં આવતી હોય છે। આ એક પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણ સમાજના આગેવાન શૈલેષભાઈ અને સાથે જે પ્રકારે કલ્યાણરાજી હવેલીના પરમ પૂજ્ય 108 આપ જુઓ કે તમામ બ્રાહ્મણો દ્વારા આજના દિવસે આ પવિત્ર રક્ષાબંધનના પાવન પર્વે શ્રાવણી પૂનમ એટલે કે પાવન પર્વે જ્યારે આજનો દિવસ બ્રાહ્મણો માટે અતિ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે। ત્યારે આજના દિવસે ખાસ આજના દિવસે પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજ છે, તેમની સાથે સીધા વાત કરું। જે શું કહેશો આજના દિવસે નારેલી પૂનમ અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ ક્રમ લેવાનો આયોજન કરવામાં આવ્યું છે। દર રક્ષાબંધનની પૂર્ણિમાના દિવસે શ્રાવણી દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી અને પુનઃ બ્રહ્મ સ્થાપન કરી અને બ્રાહ્મણમાં બ્રહ્મ તેજ સ્થાપિત થાય અને બ્રાહ્મણો દ્વારા છતાં અનેક કર્મકાંડ ભજન જપ તપ યજ્ઞ આદિમાં અલગ અલગ પ્રકારથી ઉર્જા ઉત્પન્ન થાય તે માટે યજ્ઞ પવિત્ર પરિવર્તન કરવામાં આવે છે। પ્રભેશી શૈલેષભાઈ સોટા, કિરીટભાઈ અને સમગ્ર બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પ્રતિવર્ષે આ સુંદર આયોજન કલ્યાણ પ્રસાદમાં જ્યારે સંપન્ન થાય છે ત્યારે યજ્ઞ પવિત્ર કેવલ સૂત્રનો ધાગો નથી, એ બ્રહ્મસૂત્ર છે। અને એ સૂત્ર જેવી રીતે શંખ ચક્ર ગદા પદ્મ ભગવાન પોતાની રક્ષણ માટે ધારણ નથી કરતા, શંખ ચક્ર ગદા પદ્મ ભગવાન ભક્તની રક્ષા માટે ધારણ કરે છે। એવી રીતે બ્રહ્મસૂત્ર એ પોતાના તેજપુંજની અભિવૃદ્ધિ કરી
અને વિશ્વના કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે, માનવ માત્રના કલ્યાણની કામના એના જપ દ્વારા, હોમ દ્વારા અને એના પાવિત્ર જેટલા મંત્રોચ્ચારો છે એના દ્વારા સંપન્ન થતી આ વિધિ, જેને શ્રાવણી કહેવામાં આવે છે, એનું જ્યારે આયોજન થયું છે ત્યારે આ મંગલમય પર્વ રક્ષાબંધનની પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. સમસ્ત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે વર્ષોથી કલ્યાણ પ્રસાદ ખાતે યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આજે પણ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે અહીંયા યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. બ્રાહ્મણો એમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર દેશમાં બ્રાહ્મણો આજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તન કરતા હોય છે. યજ્ઞોપવિતનું બ્રાહ્મણોમાં અનેરું મહત્ત્વ છે અને એના જ કારણે પોતાની તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે દર વર્ષે આ યજ્ઞોપવિત પરિવર્તન કરવામાં આવે છે. અહીંયા આગળ યજ્ઞનારાયણ દેવની સાક્ષીમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, એમના સુપુત્ર આશ્રય બાવા અને શરણમ બાવાની ઉપસ્થિતિમાં આ યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે. હું આપના મારફત તમામને રક્ષાબંધનની અને બ્રાહ્મણોને ખાસ કરીને નવી ઉર્જા પ્રાપ્ત કરવાના આજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તનની શુભેચ્છા આપું છું અને પ્રભુ તમામને નવી શક્તિ, નવી ઉર્જા પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરું. નવી ઉર્જા પ્રાપ્ત થાય તે માટેના જો કે શરણમ કુમાર, આશ્રય બાવા દ્વારા કરવામાં આવે છે. જે પ્રકારે કહી શકાય કે ખાસ કરીને આજના પાવન પર્વે જોઈ શકાય છે એ બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવશે અને તમામ બ્રાહ્મણો આજના દિવસે આ યજ્ઞો પવિત્ર ધારણ જોઈ શકાય છે. તમામ બ્રાહ્મણો દ્વારા આ આજના દિવસ એટલે કે રક્ષાબંધનનું પર્વ, શ્રાવણી પૂનમ, નારિયેળી પૂનમ જેને કહેવામાં આવે છે, તેના આજના પાવન પર્વે બ્રાહ્મણ સમાજ દ્વારા એટલે કે ભાઈઓ દ્વારા આ આજના દિવસે જનોઈ બદલવામાં આવે છે અને એટલે કે યજ્ઞો પવિત્ર કરી આ પાવન પર્વે તમામ બ્રાહ્મણો, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના તમામ લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ભાઈઓ છે તે આ જનોઈ જોઈ શકાય કે આ જનોઈ બદલતા હોય છે અને ખાસ કરીને આ જનોઈ તેઓ જે નવી આવે ખરી જોઈ શકાય છે બ્રહ્મ આ પ્રકારે યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે અને ખાસ કરીને બ્રાહ્મણો દ્વારા આજના દિવસે આ જનોઈ બદલવામાં આવતી હોય છે. ખૂબ મહત્ત્વનો પર્વ એટલે આ જનોઈ બદલવાનો દિવસ બ્રાહ્મણો દ્વારા અને ત્યારે આજના દિવસે આ જનોઈ બદલવામાં આવે છે. વડોદરા શહેરના માંડવી ખાતે કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે પરમ પૂજ્ય 108 દ્વારકેશલાલજી મહારાજ, શરણમ કુમાર, આશ્રય બાવા અને સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તમામ બ્રાહ્મણ સમાજના આગેવાનો અહીંયા ભાઈઓ આવે છે અને જનોઈ બદલતા હોય છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.